રાજકોટ ગ્રામ્ય જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે યોજાઈ પ્રેસ કોન્ફરન્સ। જસદણના ફરિયાદીને 6,20,000 રૂપિયાનું ચીટિંગ કરવામાં આવ્યું। સાયબર ગુનામાં વધુ એક નાઇજીરિયનની અટકાયત કરવામાં આવી। પાર્સલ તૈયાર કરી ભોગ બનનારને ફોટો મોકલતા રિમાન્ડ દરમિયાન ટ્રાવેલ્સ હિસ્ટ્રી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી માહિતી અપાશે। એકાઉન્ટની કીટ અપાવવી તેમજ વાતચીત માટેની સ્ક્રિપ્ટ લવાનું કામ માજી કરતો હતો। માજી 2014માં મેડિકલ વિઝા પર ભારત આવેલો હતો। 6 થી 7 લોકોએ મદદગારી હોવાનું માજીએ પ્રાથમિક તપાસમાં જણાવ્યું। અહેવાલ સંજય પોપટ। રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ગિફ્ટનો લાલચ આપીને અને લોકો સાથે છેતરપિંડી કરવાનો એક બનાવ બન્યો હતો, જેમાં ફરિયાદી જસદણના હતા। આ સંબંધમાં સાયબર પોલીસ સ્ટેશનમાં 3 ઓગસ્ટના રોજ 2026ના રોજ બીએનએસની કલમ અને આઈટી એક્ટની કલમ મુજબ એક ગુનો દાખલ કરવામાં આવ્યો, જેની તપાસ સાયબર પોલીસ સ્ટેશનના પીઆઈ રવિ ગોદમ સાહેબ કરે છે। એની સાથે સાથે પીએસઆઈ અનિરુદ્ધ કામલિયા એ બંને ઇન્વેસ્ટિગેશનમાં હતા। આ કેસમાં ફેક જો વિદેશી મહિલાના નામ ઉપર ફેક ફેસબુક આઈડી બનાવીને એની સાથે મિત્રતા કરીને પછી આને લાલચ આપીને કે અમારું દુનિયામાં કોઈ નથી, હું તમને આ વસ્તુ આપવા માગું છું, આ વસ્તુ આપવા માગું છું, આ કરીને પછી કે દિલ્હી કસ્ટમથી અમે બોલીએ છીએ તમારા ગિફ્ટ જર્મનીથી આવી ગયા અને તમારે ગિફ્ટ લેવા હોય તો એટલા પૈસા આપો, આમ કરીને 6 લાખથી વધારે રૂપિયાનું આપણા અરજદાર સાથે છેતરપિંડી કરી નાખી। આ ફેક્ટ્સ ઉપર રાજકોટ રેન્જ ડીઆઈજી સાહેબ નિલિપ સાહેબના માર્ગદર્શનમાં અમારી ટીમ આગળ ઇન્વેસ્ટિગેશન કરતી હતી। એમાં 3 આરોપીઓ પહેલાં અટક કરવામાં આવેલા છે। એમાં એન્જલ છે, આ ઘાનાની રહેવાસી છે, ડેનિસ તંજાનિયાનો રહેવાસી છે અને જોસેફ વેલેન્ટાઇન ઓ સાઉથ સુડાનનો રહેવાસી છે। 3 આરોપીઓનો ધરપકડ થઈ હતી। એની ટ્રેવલ હિસ્ટ્રીની, એના પાસપોર્ટ્સની, બીજા દેશની કોઈ નાગરિકતા ધરાવે છે કે કેમ, આમ તમામ વસ્તુઓની તપાસ હાલ ચાલુ છે। આ ક્રમમાં જો એટીએમથી પૈસા ઉપાડતો હતો એના સ્ક્રિપ્ટ તૈયાર કરતો હતો। આ લોકોનો એમ એવો છે કે એ કોઈ માણસનો કેરેક્ટર ડિસાઇડ કરે, આ કેરેક્ટર ડિસાઇડ કરીને કે આ માણસ સવારથી સાંજ સુધી શું કરી શકે, આ હિસાબથી જો ભોગ બનનાર હોય એની સાથે વાત કરતા હોય કે હું જેમ કે એક માણસ ના ફોટો લઈ લીધા, એના સવારમાં કોઈ એરપોર્ટ ઉપર ગયો તેના વિડીયો ડાઉનલોડ કરી લીધા, પછી ફરિયાદી સાથે એમ જ વાત કરે કે હું એરપોર્ટ આવ્યો છું અને ઇન્ટેન્શનલી ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે એ લોકો વિડીયો મોકલતા હોય છે। તો આ કામ કરવાવાળો એક ફર્ડિનાન્ડ ઉર્ફે માજી આ નાઇજીરિયાનો રહેવાસી છે અને 2014થી આ ભારતમાં રહે છે। હાલ દિલ્હીમાં મેરોલીમાં ત્યાં નિવાસ કરે છે અને મૂળ કામ આ ફ્રોડનું છે। આ મેડિકલ વિઝા ઉપર 2014માં અહીંયા આવ્યો હતો અને ત્યારથી અહીંયા છે। હાર્ટનું કંઈ મેડિકલ સર્ટિફિકેટ લઈને એના ઉપર આ મેડિકલ વિઝો લીધો હતો। મેડિકલ વિઝો પણ એક્સપાયર થઈ ગયો, એનો પાસપોર્ટ રિકવર થયો છે। એની પાસેથી 4 મોબાઈલ ફોન રિકવર થયા છે, 1 લેપટોપ, 3 સિમ, 1 પાસપોર્ટ, પેન ડ્રાઈવ, વાઈફાઈ રિસીવર અને રોકડ રકમ 20,900 રૂપિયા એટલો મુદ્દામાલ એની પાસેથી રિકવર થયો છે। એક ફોન જ્યારે આને ડિટેન કરવા માટે ટીમ ત્યાં પહોંચી, પીએસઆઈ અનિરુદ્ધ કામલિયા અને એની ટીમ, ત્યારે એક ફોનનો ફોર્મેટ કર્યો। આ ફોનને અને બીજા ફોન્સને અમે લોકો એફએસએલમાં મોકલી દયા છે અને એનો ઇન્વેસ્ટિગેશન કર્યા પછી આગળ અમે લોકો વધવાના છીએ।